તો ફક્ત 5 જ મિનિટમાં બની જતું આ કાચી કેરીનું અથાણું, જેમાં આપણે લસણ અને મીઠો લીમડો પણ નાખી રહ્યા છીએ. આ અથાણું તમે 1.5 થી 2 મહિના સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકો છો અને ગમે ત્યારે એન્જોય કરી શકો છો. તો આ કાચી કેરીનું અથાણું રોટલી, ભાખરી, પરાઠા કે ખીચડી સાથે આપણે ખાઈ શકીએ છીએ. તો સુપર સહેલિયાથી હું દીપા આ ઝટપટ બની જતા કાચી કેરીના અથાણાની રેસીપી આપીશ. અને આ કાચી કેરીનું અથાણું બનાવવા માટે મેં અહીંયા તોતાપુરી કેરી એક લીધી છે. તોતાપુરી કેરી અને સાથે આપણે 15 જેટલી લસણની કળીઓ છોલીને તૈયાર કરી લઈશું. તો કેરી બરાબર ધોઈ લેવાની છે, બરાબર ડ્રાય કરવાની, ઉપર બિલકુલ પાણી ના હોવું જોઈએ. જે ચપ્પુથી આપણે કેરીને કટ કરવાના છે એ ચપ્પુ પણ બરાબર ડ્રાય કરી લેવાનું, એની ઉપર પણ બિલકુલ પાણી ના રહેવું જોઈએ. હવે આપણે આ રીતે છાલ કાઢી લઈશું કેરીની અને એના એક સરખા ચોરસ ટુકડા કરી લઈશું. કેરીનું સિલેક્શન બહુ જરૂરી છે. કેરી આવી કાચી એકદમ હોવી જોઈએ. પાકી ગયેલી કેરી હશે તો અથાણું બનાવશો તો એની ચટણી બની જશે. એટલે કેરી આવી કાચી જ લેવાની. એક સરખા ચોરસ ટુકડા કરી લેવાના છે, નાના મોટા તમને ગમે એવા ટુકડા તમે કરી શકો છો. તો આ કેરી આપણી કપાઈને તૈયાર થઈ ગઈ છે. મેં અહીંયા 15 થી 20 કડી પત્તા એટલે કે મીઠો લીમડો અને 15 કળી લસણ છોલીને તૈયાર કરી લીધું છે. અને આપણે બીજા ઇન્ગ્રેડિયન્ટ્સ જે જોઈશે એ પણ જોઈ લઈએ. અહીંયા 5 ચમચી હિંગ, અડધી ચમચી રાઈના દાણા અને 1 ચમચી આચાર મસાલા એટલે કે મેથીનો મસાલો, મેથીનો સંભારો બજારમાં જે રેડીમેડ મળે છે એ, પ્રમાણસર મીઠું અને તેલ. તો સૌથી પહેલાં આપણે 2 ચમચી જેટલું તેલ લઈશું. એક પેનમાં તેલ થાય એટલે એની અંદર અડધી ચમચી રાઈ. રાઈ અહીંયા સરસ રીતે ફૂટવી બહુ જરૂરી છે. રાઈ સરસ રીતે ફૂટશે તો એનો ટેસ્ટ બહુ સરસ આવશે. એની અંદર નાખી દઈશું 5 ચમચી જેટલી હિંગ અને પછી એમાં નાખી દઈશું આપણે કડી પત્તા. કડી પત્તા આપણી આંખો માટે, આપણી સ્કિન માટે, વાળ માટે અને બીજા ઘણા બધા એના બેનિફિટ્સ છે. અને જ્યારે કડી પત્તા આવે આખા આપણે રાખીશું તો એ ખૂબ જ ગુણકારી આપણા શરીર માટે રહેશે. અને એની અંદર લસણની કળી એ પણ આખી જ રાખવાની છે. લસણ એટલે આપણને બધાને ખબર જ છે, રોગ પ્રતિકારક શક્તિ વધારે, કોલેસ્ટ્રોલ ઓછું કરે અને ઘણા બધા ઇન્ફેક્શન સામે આપણને પ્રોટેક્શન આપે. નાખી દઈશું આમાં કેરીના ટુકડા. લસણને ખાલી 1 જ મિનિટ માટે સાંતળીને તરત જ એને એમાં કેરીના ટુકડા એડ કરી અને પછી પ્રમાણસર મીઠું નાખી અને 3 થી 4 જ મિનિટ માટે ટુકડાને થવા દેવાના છે. કેરીને વધારે થવા દેવાની જરૂર નથી. 3-4 મિનિટ માટે જ એને ગેસ પર રાખીશું અને તરત ગેસ બંધ કરી દઈશું. તો તમારી પાસે કેરી કાપીને તૈયાર હોય તો ફટાફટ બની જતું હોય છે 5 જ મિનિટમાં. અમે પ્રમાણસર મીઠું નાખી દીધું, લગભગ અડધી ચમચી જેટલું. અહીંયા મેથીનો સંભારો આપણે નાખવાનો છે, એમાં મીઠું હોય જ છે એટલે ખાલી આપણે કેરી અને લસણના ભાગનું જ મીઠું નાખવાનું. એટલે મીઠું બહુ જ સાચવીને નાખવાનું, બને ત્યાં સુધી જરૂર કરતાં થોડું ઓછું નાખવાનું. આ તૈયાર થઈ ગયું છે આપણું. લગભગ 3 થી 4 મિનિટમાં હલાવી ગેસ બંધ કરી દઈશું અને સાધારણ ઠંડુ પડે પછી એની અંદર 1 ચમચી મેથીનો સંભારો નાખી દઈશું ઉપરથી. બધું જ બરાબર મિક્સ કરી લઈશું અને આ આપણું ઇન્સ્ટન્ટ અથાણું, ઇન્સ્ટન્ટ કાચી કેરીનું અથાણું તૈયાર છે. આ અથાણું ઠંડુ પડે એટલે તમે એરટાઇટ બોટલમાં ભરી અને ફ્રીઝમાં 1 થી 1.5 મહિના સુધી સ્ટોર કરી શકો છો. અને થોડું વધારે ટાઈમ માટે તમારે સ્ટોર કરવું હોય તો ઉપરથી 1 ચમચી કાચું તેલ નાખી દો તો 2 મહિના સુધી આ અથાણું તમે ખાઈ શકશો, એને કશું જ નથી થતું. તો 1-2 દિવસ રહેશે, થોડું અથઈ જશે, પછી બહુ જ સરસ ટેસ્ટી થઈ જતું હોય છે. આખા લસણની કળીઓ ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે અને આપણે બધાને ખબર જ છે લસણની કળી આખી અને આ રીતે ખાઈએ એટલે કોલેસ્ટ્રોલ ઓછું કરે, શરીરમાં બીજા બધા ઘણા એવા ઇન્ફેક્શન્સ હોય એની સામે આપણને રક્ષણ પણ આપે. તો આ તૈયાર છે. ઉપરથી મેં 1 થી 1.5 ચમચી તેલ, કાચું તેલ નાખી દીધું, સિંગ તેલ, એટલે એની સેલ્ફ લાઈફ વધી ગઈ. હવે 2 મહિના સુધી આ અથાણું ગમે ત્યારે એન્જોય કરી શકીએ છીએ, રોટલી, ભાખરી, પરાઠા, ખીચડી સાથે. તો બહુ જ સરસ આ કાચી કેરીનું અથાણું. જોઈને મોઢામાં પાણી આવી જાય. ચોક્કસ ટ્રાય કરજો. થેન્ક યુ.